ટાઈમેક્સ ગ્રુપ. તમને ખ્યાલ હશે કે ગઈકાલે પ્રમોટર્સે હિસ્સો ઘટાડવા માટેના સમાચારો આપ્યા હતા અને ત્યારબાદ સ્ટોકમાં વેચવાલી આવી. આજે ટાઈમેક્સ ગ્રુપ તમે જુઓ તો ફરી એકવાર 5.5% વધુની મજબૂતી બતાવી રહ્યો છે બેઝિકલી. એટલે અહીંયા હવે કોઈક બાયર્સ પણ છે, પોટેન્શિયલ ઇન્ટરેસ્ટ ધરાવનારા વ્યક્તિઓ અથવા તો પ્રમોટર્સ, અને સાથે સાથે વધુ એક્શન પણ જોવા મળી રહ્યું છે. તો થોડું સમજાવો સર, કઈ રીતે જોઈએ આપણે આ સેટઅપને? અગેન પ્રમોટર્સે સ્ટેક સેલ કરવાની વાત કરી છે ત્યારે આપણે જોઈ રહ્યા હતા કે એક દિવસ પહેલા 10%નું કરેક્શન જોવા મળ્યું અને પછી યસ ઓફકોર્સ થોડુંક આપણને રિકવરી જોવા મળે છે. બટ અગેન આની પહેલાનું જે સ્વિંગ હાઈ તો 353 કે જ્યારે ન્યૂઝ આવ્યા હતા પ્રમોટર સ્ટેક સેલના, જ્યાં સુધી એની ઉપર નથી જતો સ્ટોક ત્યાં સુધી એવું છે કે હજી પણ ટ્રેન્ડ જે છે એ વીક છે. અને આગળ જતાં આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે પણ પ્રમોટર સ્ટેક સેલ કરતા હોય છે ત્યારે એટલે શોર્ટ ટર્મમાં એની નેગેટિવ ઇફેક્ટ જ આવે છે. એટલે હાલ અત્યારના માર્કેટ થોડુંક જે શોર્ટ જે છે કવર કરી રહ્યું છે, બટ નવી લોંગ પોઝિશન જ્યાંથી ફ્રેશ એડ નથી થતી ત્યાં સુધી મને નથી લાગતું કે સ્ટોકમાં આપણને કોઈ તેજી જોવા મળે. એવું છે કે હજી પણ થોડુંક વેઇટ કરો. આ કરેક્શન છે મે બી ફિનિશ નથી થયું, અહીંયા 337ની આસપાસ આવી શકે છે. તો ક્લિયરલી અત્યારના ભલે કરેક્શન પછી થોડુંક બાઉન્સ બેક છે, બટ એવોઇડ નથી વ્યૂ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું.